હેલો ગુડ મોર્નિંગ એવરીબડી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. પડી ગઈ છે શુભ સવાર અને એની સાથે આવી ગઈ છે આજે હેલો એવરીબડી. આજે આપણે નીકળી ગયા છે પાછા વિસનગર જવા માટે, કેમ કે આપણે ઘરે જવાનું જ છે. તો વિસનગરમાં ટ્રાફિક બહુ નડશે એટલે ફટાફટ ગાયક રોડ પર નીકળ્યા છે અમે લોકો પાટણથી. મારી ફ્રેન્ડને ચણિયાચોળી અપાવવાની હતી, અપાઈ દીધી છે અને એના પછી અમે લોકો નીકળ્યા છીએ. ફાઇનલી ગાઈઝ આવી ગયા છીએ અમે વિસનગર, મારા ઘરે. તમને પહેલાં તો ઘર બતાવી દઉં. થોડું ઘણું ખરાબ પડ્યું છે, પણ એટલું બધું બી નહીં. તમે જુઓ, નોર્મલી ખરાબ છે, એ તો આપણે ક્લીન કરી શકીએ છીએ. અને રહ્યું આજે આખા દિવસની વાત, તો આજે તો બસ શોપિંગમાં થોડું ઘણું રહી ગયા, થોડું ઘણું આમ તેમ એમ કરીને થાકી ગયા છે. હવે જવાનું છે ભાભીના ઘરે, ભાભીને મળવા. તો પહેલાં ભાભીને ઘરે જઈએ. થઈ ગયા છે અમે રેડી. મારું ફેવરેટ નેકલેસ ઉતારવું પડશે, કેમ કે એ મારું ફેવરેટ છે ને, તો હું વધારે ટાઈમ નથી પહેરતી. લાઇટ બાઇટ બંધ કરી દેવા દો અને નીકળી ગયા આપણે ઘરની બહાર. જઈએ છીએ ભાભીના ઘરે. સો આ બાજુ હેલો ગાઈસ, હેલો, આઈ એમ રિયાંશ. એક બાજુ અમાર રિયાંશ, એક બાજુ જીયાંશ, એક બાજુ શિવાંશ, બધા હંસરાજ, તપન. ના મળે, કશું જ નહીં મળે તને. આ છોકરો છે ને, આ છોકરો તમને જ્યાં દેખાય ને ત્યાં અહીં બનવાનું. લઈ જ જજો, અમારે રાખવો નથી. કિડનેપ કરીને લઈ જજો ઇટકોમ. આર્યો ના બેટા, નાનું આ જઈ રહ્યા છીએ ભાભીના ઘરે. ઉભા રહો. અને ભાભી થોડા અપડેટ થઈ ગયા છે અમેરિકાના લુકમાં. તમે જુઓ ખાલી કેવા તૈયાર થઈને પર. આજે અમે નહોતા એટલે ભાભી તમે જોઈ શકો છો ન્યૂ વેસ્ટર્ન લુકમાં. ચંપલ સુધી બદલાઈ ગયા, ચંપલ સુધી વેસ્ટર્ન થઈ ગયા. ભાભી પ્રોપર ધીમે ધીમે જઈને અપડેટ થઈ. અને અહીંયા તમને કચરાના બદલે છે ને વાઇપર લઈને આમ ચાલતા દેખાશે, આમ વોક કરતા દેખાશે, વાઇપરથી કચરો કાઢતા દેખાશે. અપડેટ થઈ રહ્યા છે મારા ભાભી. તમે જોઈ, અપડેટ થવું પડે એવું કે સાચી વાત છે. લાગતા નથી પણ આ છે એમને બે, એક દીકરી ને એક દીકરો છે. દીકરી તો આનથી મોટી છે દીકરા કરતા. બેટા ચાલુ થઈ ગયા છે અમારા લોકોના ટ્યુશન વાળા. જો હું આવું ને એટલે આવી રીતે બેસી જાય છે. જુઓ ચોપડા લઈને આવી ગયા ને બેસી ગયા. ઠંડી વધી ગઈ છે અને હું આવી ગઈ છું ભાભીના ઘરે. તમે ભાભીનું ઘર જોઈ શકો છો. ગટુ બેઠો ખાતો હતો. આ શું ખાધું છે? ચણા ખાધો છે. અને તું કોને જોવે? કોણ છે? ફૂમતાજી. અમારા ઘરમાં ના થોડો ફૂમતાજીનો ક્રેઝ છે. ફૂમતાજીનો ક્રેઝ છે. જુઓ, હું ફાઇનલી ભાભી બતાવી દઉં તમને. ભાભી શું કરે? ભાભી કંઈક બનાવી રહ્યા છે. ભાભી શું બનાવી રહ્યા? ખીચડી વઘારેલી બનાવી રહ્યા. અને એની જોડે કઢી. ગળી? મીઠી કઢી? સ્વીટ? તમે ખાટી કઢી કેમ નહીં બનાવતા? તો ખાટી બનાવતા ને ઘરે. મને એવી બહુ ભાવે. કઢી ખીચડી બની રહી છે આજે. હું તમને બતાવું નવી ટાઈપની કઢી. હાય. શું કરો છો તમે? તમે શું કરો હો? અમે તો ઊંઘીએ છીએ. અમે તો બેઠા છીએ. અમે તો બેહા છીએ. અમે તો ઊંઘ્યા છીએ. તું ઊંઘ્યા તો મને નહીં દેખાતો. આ રહ્યો, દેખાઈ ગયો. બતાવો. આમ વિડીયોમાં યુટ્યુબમાં મૂકવું ગયેલું તો તારે યુટ્યુબમાં મૂકો તો કોણ જોવે? કોણ? તાર ઘેર કોક જોવે યુટ્યુબમાં? તાર બેન જોવે?
હું તમને અમારા ત્યાંનું એક નાનકડું વાંદરાનું બચ્ચું જે આવી ગયું છે અમારા ઘરમાં એ તમને બતાવું. આ જુઓ, જુઓ સેમ ટુ સેમ વાંદરાના બચ્ચા જેવું લાગશે. પછી જુઓ જમ્પ બી વાંદરાના બચ્ચાને જેવું કરે. જુઓ પાછું ચડશે, પાછું કૂદકો મારશે. વાંદરાની સીડી આપો ને એવું એના બારી મળી ગઈ છે. જુઓ ઓ જુઓ, બસ વાંદરાના બચ્ચાની મમ્મી આવવાની જ છે, પણ મમ્મી તમારા ધોયલા કાઢે. તું ઉતરી જા, ના તો તારી મમ્મી મારશે. તું ઉતર ના, પણ તું ઉતર ના. વાંદરાના બચ્ચા જો જો ખાલી હે, અને એ કૂદકો માર્યો. એ કેવું વાગશે ને તને. બની ગઈ છે અમારી ફેવરેટ કઢી, અને બની છે વઘારેલી ખીચડી. ગાઈસ વાગે છે આજે લેટ થઈ ગયા છે 11:30. રાતના 11:30 થઈ ગયા છે ને હવે હું ઘરે આવી ગઈ છું. અને 11:30 સુધી અમે બેઠા હતા ભાભીના ઘરે. ભાભીના ઘરે બેઠા બેઠા મસ્તી કરતા હતા, ગીતો ગાતા હતા, અને આમ તેમ ને. બેડ રેડી નથી કર્યો, હજી બધી મેડિસિન્સ લેવાની બાકી છે. અને તમે જોઈ શકો છો કે આ જુઓ લેપટોપ હજી તો કાઢ્યું નથી. લેપટોપ લાવ્યા છીએ, લેપટોપ નહીં કાઢ્યું. કપડાં એવા ને એવા રાખ્યા. થશે કે નહીં થાય મને તો એ જ નહીં ખબર. અને આમે કેમ રાખ્યું છે ખબર છે? તમે લોકો કહો કે કોઈ એમને જે મારા વિડીયો જોવે છે એમાં અમુક નોટંકી બાજ આવી જ ગયા છે. નામ તો નહીં લઈ શકું, પણ તો બી નામ લઈશ. અમુક છે, સમજી જાઓ. એવા લોકો જે મારું ઘરનું એડ્રેસ શોધતા શોધતા એવું વિચારતા હોય કે હું આવીશ, તો એ માટે ઉડાડી દઈશ. આવશો તો હા ભાભી. અરે યાર થેન્ક યુ. જુઓ અમારા ભાભી ચાર્જિંગ આપણા બ્લોગ ચાલુ થઈ જાય, ચાર્જિંગ સ્પેશિયલ આપવા આવ્યા. કદાચ કે ચાર્જિંગની જરૂર પડશે, તો સાચી વાત છે, પણ ચાર્જિંગની જરૂર પડતી જ. આવું થાય દેખ્યું. આપણે સારા કર્મ કરીએ ને તો સારું આપણને મળી જ રહે. અને રહી વાત એ લોકોની, તો એના માટે મેં રાખ્યા છે. કઈ એકલી છોકરી સમજીને યાર કરો તમે. એવા લોકો સાથે હેરાનગતિ હેરાન કરો કે જેમને છે બધું. તમારા સિક્કા સાચવો, સિક્કા તમારા ખોટા હશે તો સિક્કા તમારા પોતાના જ જોવા પડશે. બીજાના સિક્કા એ ના જવાય. વાંધો નહીં, ચલો જે પણ છે ઇટ્સ ઓકે. ચલો જય અંબે, ટાટા, ગુડ નાઇટ.